हम सब अपने बच्चे के लिए अच्छे से अच्छा स्कूल ही चाहते हैं। आखिर स्कूल ही तो बच्चों के सर्वांगी विकास की नींव है। सिर्फ किताबी ज्ञान से विकास नहीं होता। यहां परिणाम लक्ष्य अभ्यास पे जोर दिया जाता है। सौभाग्यवश हमारे बच्चे का शैक्षणिक, सामाजिक और सांस्कृतिक विकास यहीं पे हो जाता है। अल्फा विद्या संकुल नई पीढ़ी के सर्वांगी विकास और उज्जवल भविष्य के लिए प्रतिबद्ध। केम छो विद्यार्थी मित्रों, मजामां? आज धोरण 8 ना विद्यार्थीओने मळीने घणी खुशी थाय छे के आजथी आपणे जे 8मું ધોરણ છે એનો જે ગણિત વિષય છે એ આપણે ચાલુ કરવાનો છે। ગણિત વિષયની અંદર ધોરણ 8માં 16 ચેપ્ટર છે। જો આપણે એનું બંને સત્રમાં વિભાજન કરીએ તો પ્રથમ સત્રના 8 ચેપ્ટર અને ત્યાર પછીના જે 9 થી 16 સુધીના એ 8 ચેપ્ટર છે એ બીજા સત્રના છે। તો આપણે જે પ્રથમ સત્રની અંદર જે 1 થી 8 ચેપ્ટર છે એની વાત કરીએ તો એમાં પહેલું ચેપ્ટર છે સમય સંખ્યાઓ, કે જેની આપણે આજે શુભ શરૂઆત કરવાના છીએ। પહેલું ચેપ્ટર જે સમય સંખ્યાઓ આ ચેપ્ટર છે એ શરૂઆત કરતા પહેલા તમે આગળના ધોરણમાં એટલે કે 7મા ધોરણમાં જે વસ્તુનો તમે અભ્યાસ કરી ગયા છો એના ઉપર આપણે થોડીક નજર કરશું અને એના ઉપરથી આપણે આ ચેપ્ટર ઉપર આવશું। આપણું જે પહેલું ચેપ્ટર છે ધોરણ 8 નું સમય સંખ્યાઓ, એની આપણે જે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો સંખ્યાઓ એવો શબ્દ છે એ આપણા ધ્યાનમાં આવે એટલે આપણને સીધી જ મગજમાં લાઈટ થાય કે ભાઈ સંખ્યાઓ એટલે નંબર, આંકડાઓ, એની આપણે વાત કરવાની છે આ ચેપ્ટરમાં। પણ અહીંયા માત્ર સંખ્યાઓ નથી, શું છે? સમય સંખ્યાઓ। તમારા માટે સમય સંખ્યાઓ છે એ નવું છે। અત્યાર સુધી એટલે કે ધોરણ 7 સુધી તમે સમય સંખ્યાઓ તમે ભણ્યા છો પણ સમય સંખ્યાઓ એવું નહીં ભણ્યા હોય। આપણે સમય સંખ્યાઓ ઉપર કેવી રીતે આવશું તો કે 7મા ધોરણમાં તમે જે ભણી ગયા છો પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, આવું બધું ભણી ગયા હશો તમે 7મા ધોરણમાં। એનું આપણે પહેલા રિવિઝન કરી લઈએ અને પછી આપણે આવશું સમય સંખ્યાઓ ઉપર। હવે સૌપ્રથમ તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો અગત્યના સંખ્યા ગણ। અગત્યના સંખ્યા ગણ, સંખ્યા અને પાછળ લખ્યું ગણ, ગણ એટલે કે સમૂહ, કે સંખ્યાઓનો સમૂહ, સંખ્યાઓનો ગણ। તમે ધોરણ 7 ની અંદર આવું ભણ્યા હશો। પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, અથવા તો આપણે એને એવું પણ કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ, આપણે એટલું પણ કહી શકીએ। 7મા ધોરણની અંદર તમે આવું ભણ્યા હશો, બરાબર છે ને? તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે એનો સંકેત એન છે, કેપિટલ એન, ધ્યાનમાં રાખજો। હવે ગમે ત્યારે પણ ગણિત વિષયની અંદર આ રીતના કેપિટલ એન આવે એટલે આપણે શું સમજવાનું? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ।
જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એમાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો કે n બરાબર, ફરીથી યાદ કરજો, મેં હમણાં કંઈક કીધું હતું. n એટલે પણ કેપિટલ n છે. કેપિટલ n એટલે તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. કેપિટલ n એટલે તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એમાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ છે ને 1 થી ચાલુ થાય. 1 2 3 4 5 6, ત્યાર પછી 7 8 9 10, એમ ક્યાં સુધી? તો કે અનંત સુધી. એનો અંત આવે નહીં. પ્રાકૃતિક સંખ્યાઓ છે ને એ અનંત સુધી છે, એ ક્યાંય પૂરી જ ના થાય. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 100 1000 10,000 લાખ, એમ એનો અંત જ ના આવે, અનંત સુધી જાય. પણ ધ્યાનમાં રાખજો, પ્રાકૃતિક સંખ્યાઓ સ્ટાર્ટ ક્યાંથી થાય, શરૂ ક્યાંથી થાય? તો કે 1 થી. તમને કોઈ એમ પૂછે કે ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સીધો જ જવાબ છે કે સૌથી નાની કઈ પ્રાકૃતિક સંખ્યા? તો કે જ્યાંથી શરૂઆત થતી હોય ને પ્રાકૃતિક સંખ્યા ગણની, જે સંખ્યાથી શરૂઆત થતી હોય ને એ સૌથી નાની સંખ્યા હોય. તો ક્યાંથી શરૂઆત થાય છે? તો કે 1 થી. તો કે 1 છે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 1 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. પણ તમને એમ પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો ભૂલથી 6 એવું ન કહેતા. કેમ? તો કે 6 કરતા મોટા કોણ છે? 7. તો 7 સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નહીં. 7 કરતા મોટા કોણ છે? 8. 8 કરતા મોટા 9. 9 કરતા મોટા 10. તો ક્યાં સુધી? તો કે અનંત સુધી. તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. શા માટે ના મળે? તો કે અનંત સુધી છે, એનો ક્યાંય અંત આવતો નથી. એટલે એક વસ્તુ ખાલી જગ્યા માટે, ખરા ખોટા વિધાનો માટે યાદ રાખવી જરૂરી છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અનંત સુધી છે. આ પેલો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ત્યાર પછી વાત કરીએ તો પૂર્ણ સંખ્યાઓનો ગણ. કેવી સંખ્યાઓ? પૂર્ણ. પૂર્ણ એટલે ઘણીવાર આપણે એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ પાણીનો ગ્લાસ છે એ પૂર્ણ ભરેલો છે. પૂર્ણ. પાણીનો ગ્લાસ છે એ પૂર્ણ ભરેલો છે. પૂર્ણ એટલે કે ભાઈ પાણીનો ગ્લાસ છે એ આખો ભરેલો છે. તો અહીંયા બસ એ જ વસ્તુ છે. પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ એટલે આખી સંખ્યા, કે જે અપૂર્ણાંક ન હોય, પૂર્ણ હોય. બરાબર. વાત કરીએ કે પૂર્ણ સંખ્યાઓનો ગણ છે એનો સંકેત છે W. પણ ધ્યાનમાં રાખજો, W કેપિટલ છે. ગણિત વિષયની અંદર ક્યાંય પણ હવે કેપિટલમાં W આવે તો આપણે શું સમજવાનું? પૂર્ણ સંખ્યાઓ એવું સમજવાનું. તો કે પૂર્ણ સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય? તો આપણે જોઈએ W બરાબર W એટલે કે પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે? તો કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે ને એમાં એક સંખ્યા આપણે આગળ ઉમેરી દઈએ એટલે એ બધી સંખ્યાઓ થશે એ પૂર્ણ સંખ્યાઓ થશે. જો અહીં ધ્યાન રાખજો, હું અહીં લખું છું, પેલા જગ્યા છોડી દઉં, પછી લખું છું 1 2 3 4 5 6 7 અનંત સુધી. જો તો મેં કઈ સંખ્યાઓ લખી? તો તમે કહેશો કે સર તમે તો જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી એ જ અહીંયા લખી, આમાં હતી એ જ બધી સંખ્યાઓમાં લખેલી છે. જો પણ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે ને એ પૂર્ણ સંખ્યાઓ તો છે જ,
પણ એ સિવાયની હજી એક પૂર્ણ સંખ્યા આપણે અહીં આગળ બાકી રાખી છે, શૂન્ય. પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ બેમાં તમને તફાવત હવે સ્પષ્ટ રીતે દેખાતો હશે. પૂર્ણ સંખ્યાઓ છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે, ક્યાંથી શરૂ થાય છે, તો કે શૂન્યથી. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ ક્યાં સુધી? અનંત સુધી. જેમ પ્રાકૃતિક સંખ્યાઓ અનંત સુધી જાય છે એમ પૂર્ણ સંખ્યાઓ પણ અનંત સુધી જાય છે. પણ બંનેની શરૂઆત જુઓ. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી ચાલુ થઈ અને પૂર્ણ સંખ્યાઓ 0 થી ચાલુ થઈ. તો સીધો જ આપણને ખ્યાલ આવી જાય કે જેમ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 હતી એમ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે 0. ત્યાં પછી 1 ના લખતા, કારણ કે 1 કરતા પણ નાની સંખ્યા 0 છે. એટલે આ બંનેમાં જે તફાવત છે એ ખાસ ધ્યાનમાં રાખજો. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી ચાલુ થાય અને અનંત સુધી, પૂર્ણ સંખ્યાઓ 0 થી ચાલુ થાય અને અનંત સુધી. એમ પૂછે કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે, કારણ કે અનંત સુધી છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કે 0. ખાલી જગ્યા માટે યાદ રાખજો. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1. ઘણી વાર એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે કઈ સંખ્યા એવી છે કે જે પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી? કઈ સંખ્યા પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી? તો એનો જવાબ શું આવશે? 0. 0 છે એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે ક્યારેક આવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ પણ આપણને આવડતો હોવો જોઈએ. 0 પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. ઘણી વાર એવું પણ પૂછાય ખરા ખોટા વિધાનમાં કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. આ વિધાન સાચું છે કે ખોટું? બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો જોવો હજી બધી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1, 2, 3, 4, 5 અનંત સુધી. આમાં પૂર્ણ સંખ્યાઓમાં છે હા છે 1, 2, 3, 4, 5, 6 અનંત સુધી. તો એ વિધાન કેવું આવે? તો કે સાચું આવે, કારણ કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે ને એ પૂર્ણ સંખ્યાઓ છે. એનાથી ઉલટું પણ પૂછી શકે, બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ વિધાન સાચું કે ખોટું? તો કે આ વિધાન ખોટું આવશે. શા માટે? તો કે બધી પૂર્ણ સંખ્યાઓ એટલે એમાં 0 આવે. બધી પૂર્ણ સંખ્યાઓ એટલે એમાં 0 આવી જાય, પણ 0 છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતા નથી. એટલે બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી, કારણ કે 0 પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે આ વિધાન છે એ ખોટું આવે કે બધી પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ વિધાન ખોટું આવશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કે જેનો સંકેત છે કેપિટલ Z. કેપિટલમાં આવો Z ક્યાંય પણ લખેલો હોય તો આપણને આ વસ્તુ ધ્યાનમાં આવી જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પણ ધ્યાનમાં રાખજો, અહીંયા લખ્યું છે પૂર્ણ અને અહીંયા લખ્યું છે પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ તમે 7મા ધોરણની અંદર સંખ્યા રેખા એવું ભણી ગયા હશો. એક રેખા દોરેલી હોય, વચ્ચે 0 હોય, 0ની જમણી બાજુએ 1, 2, 3, 4, 5 એમ ક્યાં સુધી? અનંત સુધી. ડાબી બાજુએ -1, -2, -3, -4 એમ ક્યાં સુધી? અનંત સુધી. આવી સંખ્યા રેખા વિશે તમે ધોરણ 7ની અંદર ભણી ગયા છો. તો આ સંખ્યા રેખા ઉપર 0ની જમણી બાજુએ
પ્લસ સંખ્યાઓ 1 2 3 4 5 એમ અનંત સુધી. શૂન્યની ડાબી બાજુએ માઇનસ સંખ્યાઓ -1 -2 -3 -4 એમ અનંત સુધી. આવું 7મા ધોરણમાં તમે ભણી ગયા છો સંખ્યા રેખા. તો આ બધી સંખ્યાઓ છે ને જે સંખ્યા રેખાઓ ઉપર દર્શાવેલી છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે. જોઈએ આપણે z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. શૂન્ય વચ્ચે આપણે દર્શાવી. શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યાઓ એટલે કે પ્લસ સંખ્યાઓ 1 2 3 4 એમ ક્યાં સુધી? તો કે અનંત સુધી. શૂન્યની ડાબી બાજુએ -1 -2 -3 એમ ક્યાં સુધી? તો કે અનંત સુધી. વચ્ચે શૂન્ય છે. આ બધી સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે. પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યાઓ એટલે કે પ્લસની નિશાની વાળી સંખ્યાઓ, શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ એટલે કે માઇનસની નિશાની વાળી સંખ્યાઓ. હવે જો તમે એવું પણ ભણ્યા હશો કે સંખ્યા રેખા પર જેમ તમે જમણી બાજુ, કઈ બાજુ? જમણી બાજુ. સંખ્યા રેખા પર તમે જેમ જમણી બાજુ આગળ વધો એમ સંખ્યા મોટી થતી જાય. જમણી બાજુ સંખ્યા મોટી થતી જાય. જેમ તમે જમણી બાજુ આગળ વધો એમ સંખ્યા મોટી થતી જાય. અને જેમ તમે ડાબી બાજુ આગળ વધો, ડાબી બાજુ જેમ તમે ડાબી બાજુ આગળ વધો એમ સંખ્યા નાની થતી જાય. આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. જેમ તમે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ વધો એમ સંખ્યા મોટી થતી જાય અને જેમ તમે ડાબી બાજુ આગળ વધો એમ સંખ્યા નાની થતી જાય. ઘણી વખત એવું આવે કે સંખ્યા રેખા ઉપર તમને બે સંખ્યાઓ આપેલી હોય અને તમને એવું કીધું હોય કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની, એવું તમને કીધું હોય તો એ આપણને કેમ ખબર પડે? તો કે જોઈ લઈએ. દાખલા તરીકે તમને એવું કીધું છે કે -4 અને -1, -4 અને -1 એ બંને સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ એવું તમને કીધું છે. તો જો -4 અને -1 એ બંને સંખ્યાઓ જો, જે સંખ્યા તમારા જમણા હાથ ઉપર આવતી હોય, જમણા હાથની બાજુએ આવતી હોય એ સંખ્યા મોટી થશે અને જે સંખ્યા ડાબા હાથ ઉપર આવતી હોય એટલે કે ડાબા હાથ બાજુ આવતી હોય જે સંખ્યા એ નાની થશે. તો -4 અને -1 આ બંને સંખ્યાની જ આપણે વાત કરીએ તો જમણી બાજુએ -1 આવે છે. જો -4 છે ને એની જમણી બાજુએ છે -1, તો આ -1 છે એ મોટી સંખ્યા છે અને -4 છે ને એ નાની સંખ્યા છે. ઘણી વાર એવું થાય કે આપણે વાત કરીએ શૂન્યની અને -3ની. શૂન્ય અને -3, તો કે શૂન્ય અને -3 એ બે જ સંખ્યા જોવો. કઈ સંખ્યા તમારા જમણા હાથ ઉપર આવે છે? તો કે શૂન્ય. તો શૂન્ય છે એ મોટી સંખ્યા છે. કઈ સંખ્યા તમારા ડાબા હાથ ઉપર આવે છે? તો કે -3. તો કે -3 છે એ નાની સંખ્યા છે. એવી જ રીતે અહીંયા પણ તમે આમ જોઈ શકો કે હાલો 3 અને 5, 3 અને 5 એ બેમાંથી નાની સંખ્યા કઈ ને મોટી સંખ્યા કઈ? તો કે સીધો જ છે. એની સામે ઉભા રહ્યો. જમણા હાથ ઉપર કઈ સંખ્યા આવે છે? તો કે 5. તો કે 5 છે એ મોટી સંખ્યા જમણા હાથ ઉપર આવે છે. ડાબા હાથ ઉપર કઈ સંખ્યા આવે છે? 3. તો કે 3 છે એ નાની સંખ્યા થાય. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે બે સંખ્યાઓ હોય એની સામે આપણે ઊભા રહીએ અને જમણા હાથ ઉપર સંખ્યા આવતી હોય તો તે મોટી અને ડાબા હાથ ઉપર આવતી હોય તો સંખ્યા નાની.
આ જે સંખ્યા રેખા ઉપર આપણે સંખ્યાઓ લખેલી છે એ બધી સંખ્યાઓ જોવા અહીં લખેલી છે પૂર્ણાંક સંખ્યાઓમાં. પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે શૂન્ય, શૂન્યની જમણી બાજુએ જુઓ 1 2 3 4 એમ અનંત સુધી એ બધી ધન સંખ્યાઓ છે. એને શું કહેવાય? ધન પૂર્ણાંકો. ધન પૂર્ણાંકો. ધન એટલે પ્લસ. શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો આવેલા હોય છે, એટલે કે પ્લસ સંખ્યાઓ આવેલી હોય છે. જો અહીંયા 1 છે ને એની આગળ પ્લસ છે, 2 ની આગળ પ્લસ છે, 3 ની આગળ પ્લસ છે, 4 ની આગળ પ્લસ છે, હજી અહીંયા 5 આવશે એની આગળ પ્લસ. બધી સંખ્યાઓની આગળ પ્લસ છે, પણ કોઈ પણ સંખ્યાની આગળ પ્લસની નિશાની હોય ને એ કરાય નહીં. 1 ની આગળ પ્લસ છે પણ એ લખાય નહીં, પણ ગણાય પ્લસ. હું તમને એમ કહું કે હાલો 1 ની આગળ કઈ નિશાની છે? તો કે પ્લસ ની છે. ભલે નિશાની આપણે કરી નથી પણ છે, આપણને દેખાતી નથી પણ છે. અહીંયા પણ પ્લસ, અહીંયા પણ પ્લસ, અહીંયા પણ પ્લસ, બધાની આગળ પ્લસની નિશાની છે, એટલા માટે એને ધન પૂર્ણાંકો કહેવાય. એવી જ રીતે શૂન્યની ડાબી બાજુએ જુઓ, ઋણ પૂર્ણાંકો. ઋણ પૂર્ણાંકો શા માટે કીધું? તો કે ઋણ એટલે માઇનસ. જે ડાબી બાજુની સંખ્યાઓ છે, શૂન્યની ડાબી બાજુની સંખ્યાઓ, એ બધાની આગળ માઇનસની નિશાની છે, એટલા માટે એને ઋણ પૂર્ણાંકો કહેવાય. તો તમને એમ થશે કે સર આપણે આ બધાની આગળ એકેય નિશાની ના કરી, એનો મતલબ એવો કે આ બધાની આગળ પ્લસ છે, તો અહીં આપણે એવું કરીએ કે આ બધાની આગળ એકેય નિશાની નથી કરવી, તો આપણે એને માઇનસ ગણીએ. એવું શક્ય છે નહીં. તો કે આની આગળ એકેય નિશાની નથી, તો આપણે શું ગણીએ છીએ? પ્લસ ગણીએ છીએ. અહીંયા પ્લસ છે, પણ માઇનસની નિશાની આગળ દર્શાવવી પડે. જો તમે માઇનસની નિશાની ના દર્શાવો તો એ કેવી ગણાય? પ્લસ ગણાય. એટલે માઇનસની નિશાની તો તમારે કરવી જ પડે. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો, શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો. શૂન્યની તો આપણે વાત જ ના કરી. તો કે શૂન્ય છે ને ઈ ધન પૂર્ણાંક પણ નથી, ઋણ પૂર્ણાંક પણ નથી. શૂન્ય છે ને એ તટસ્થ સંખ્યા છે. શૂન્ય કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. એટલે શું તટસ્થ? એટલે તો કે શૂન્યની આગળ અહીંયા પ્લસની નિશાની નથી, માઇનસની નિશાની નથી, એક પણ નિશાની નથી. શૂન્ય છે ને એ તટસ્થ છે. શૂન્યની આગળ પ્લસ એ નથી, માઇનસ એ નથી, તટસ્થ છે. તો તમને એવો પ્રશ્ન થાય કે સર આ બધાની આગળ નિશાની આપણે નથી કરી, તો આપણે પ્લસ ગણીએ છીએ, તો શૂન્યની આગળ એ નિશાની નથી, તો આપણે પ્લસ ગણીએ તો નહીં. શૂન્યની આગળ નિશાની નથી, એનો મતલબ એવો કે એની આગળ નિશાની છે જ નહીં, તટસ્થ છે. એટલે શૂન્ય છે એ એક તટસ્થ સંખ્યા છે, પ્લસ કે માઇનસ નથી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આપણા જે ચેપ્ટરનું નામ છે સમય સંખ્યાઓ નો ગણ. ધ્યાનમાં રાખજો, સમય સંખ્યાઓનો ગણ આપણા જે ચેપ્ટરનું નામ છે. તો હવે આપણે જે ચેપ્ટરની અંદર ભણવાનું છે એ સંખ્યાઓ વિશે વાત કરીએ છીએ. સમય સંખ્યાઓનો ગણ છે ને એનો સંકેત છે ક્યુ, કેપિટલ ક્યુ. હવે પછી આપણા વિષયની અંદર ગમે ત્યારે પણ આ રીતના કેપિટલમાં ક્યુ આવે એટલે આપણે શું સમજવાનું? સમય સંખ્યાઓ, જે આપણા ચેપ્ટરનું નામ છે સમય સંખ્યાઓ. વાત કરીએ સમય સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? ક્યુ બરાબર છગડિયા કૌંસમાં
પી ના છેદમાં ક્યુ. ધ્યાનમાં રાખજો, પી છે એ સ્મોલ છે, છેદમાં ક્યુ છે એ પણ સ્મોલ છે. હવે હું તમને એમ પૂછું કે હાલો મેં પી ના છેદમાં ક્યુ એવું લખ્યું, તો પી છે એ ક્યાં છે? તો કે અંશમાં છે. ક્યુ ક્યાં છે? તો કે છેદમાં છે. પી ના છેદમાં ક્યુ, પી અંશમાં અને ક્યુ છેદમાં. પી ના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યાઓ. અહીં આપણે ફૂલ સ્ટોપ આપી દઈએ. પી ના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યાઓ એને કહેવાય સમય સંખ્યાઓ. પણ ધ્યાનમાં રાખજો, અંશમાં જે સ્મોલ પી છે એ શું છે? તો કે પી એ પૂર્ણાંક સંખ્યા છે. અને સમજો, પી એ પૂર્ણાંક સંખ્યા છે. અંશમાં જે આપણને પી દેખાય છે ને એ પી કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. તો તમને એમ થાય કે પૂર્ણાંક સંખ્યા તો આપણે આગળ ભણી ગયા. જો પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને શૂન્ય, આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. તો અહીંયા જે અંશમાં પી છે ને એ પી એ પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે અંશમાં પી ની જગ્યાએ આમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. અંશમાં પી ની જગ્યાએ માઇનસ સંખ્યા પણ હોઈ શકે, ધન સંખ્યા પણ હોઈ શકે, અથવા શૂન્ય પણ હોઈ શકે. કોની જગ્યાએ? તો કે પી ની જગ્યાએ. પી ક્યાં છે? તો કે અંશમાં. હજી બાકી શું રહ્યું? છેદમાં કોણ છે? ક્યુ. અને ક્યુ એ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા છે. ધ્યાનમાં રાખજો, ક્યુ એ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક તો ખરી જ, પણ શૂન્યેતર એનો અર્થ હું અહીંયા ખાલી તમને સમજાવું છું. શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા. શૂન્યેતરનો મતલબ શું થાય? શૂન્ય સિવાયની સંખ્યા. પણ અહીંયા શું કીધું છે? ક્યુ એ શૂન્યેતર પૂર્ણાંક. પૂર્ણાંક એટલે આ બધી સંખ્યાઓ. પણ અહીંયા આગળ શું કીધું? શૂન્યેતર પૂર્ણાંક એટલે કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા છે ક્યુ એ. એટલે કે છેદમાં ક્યુ છે ને એની જગ્યાએ શૂન્ય ક્યારેય નહીં હોય. તો કોણ હશે? તો કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા. તો કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એટલે માઇનસ સંખ્યા અથવા પ્લસ સંખ્યા. છેદમાં ક્યુ ની જગ્યાએ શૂન્ય ક્યારેય હશે નહીં. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સમય સંખ્યાઓ કેવા સ્વરૂપની હોય? તો કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપની. એટલે કે અંશ અને છેદવાળી. પણ અંશ અને છેદવાળી હોય, પણ અંશમાં શું હોવું જોઈએ? પી ની જગ્યાએ પૂર્ણાંક સંખ્યા, આમાંથી કોઈ પણ. છેદમાં ક્યુ ની જગ્યાએ શું હોવું જોઈએ? શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા. એટલે કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા, શૂન્ય નહીં. છેદમાં શૂન્ય ન હોવો જોઈએ. એટલે આ પ્રમાણે સમય સંખ્યાઓ જેના વિશે આપણે ભણવાનું છે એ સમય સંખ્યાઓ પી ના છેદમાં ક્યુ સ્વરૂપની હોવી જોઈએ. એટલે કે અપૂર્ણાંક હોવી જોઈએ, અંશ અને છેદવાળી હોવી જોઈએ. એના આપણે કેટલાક ઉદાહરણ લઈએ, ઉદાહરણ દ્વારા સમજીએ. સમય સંખ્યાઓના કે કેવી કેવી સંખ્યાઓ છે એનો સમય સંખ્યાઓમાં સમાવેશ થાય એ આપણે જોઈએ. દાખલા તરીકે આપણે વાત કરીએ તો હું આમ લખું કે 5. આપણે એવું જોયું છે સમય સંખ્યા એટલે પી ના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યા. પી ના છેદમાં ક્યુ, અંશ અને છેદ. હું તમને એમ કહું કે 5 છે એ સમય છે કે નહીં? તો તમે કહેશો કે પી ના છેદમાં ક્યુ
અંશ અને છેદવાળી સંખ્યા. તો અહીંયા તો આપણને ક્યાંય અંશ અને છેદ દેખાતો નથી, પણ તમે એવું ભણી ગયા છો કે કોઈ પણ સંખ્યા એકલી હોય એના છેદમાં કંઈ ન હોય તો કેટલા હોય? તો કે 1 હોય. 5ના છેદમાં કંઈ નથી તો 1 છે. અંશમાં 5 છે, છેદમાં કંઈ નથી તો 1 છે. પણ કોઈ પણ સંખ્યાના છેદમાં 1 હોય તો એ 1 લખાય નહીં. તો 5ના છેદમાં 1 થઈ ગયું. પીના છેદમાં ક્યુ સ્વરૂપ. પી છે એ પૂર્ણાંક છે અને ક્યુ છે એ શૂન્યેતર પૂર્ણાંક, એટલે કે શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે. 1 છે એ શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે. તો 5ના છેદમાં 1 એટલે કે 5 છે એ સમય સંખ્યા છે, કારણ કે એને 5ના છેદમાં 1 એવું લખી શકાય. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો 10 લખવાલો. 10 સમય સંખ્યા છે. હા, તો કે 10ના છેદમાં કંઈ ના હોય તો 1. -7 છેદમાં કંઈ ન હોય તો 1. ત્યાર પછી -20 છેદમાં કંઈ ન હોય તો 1. તો આ બધી સંખ્યાઓ છે ને એ સમય સંખ્યાઓ છે, કારણ કે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી લખી શકાય છે. આવું પણ હોઈ શકે. 3ના છેદમાં 7, -14ના છેદમાં 6, 0ના છેદમાં 5. અંશમાં પૂર્ણાંક તો કે 0 છે એ પૂર્ણાંક છે, છેદમાં શૂન્યેતર પૂર્ણાંક તો કે 5 છે એ શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે. તો આ પણ સમય સંખ્યા છે. પણ હું આમ લખું, માત્ર 0 લખું તો ખાલી 0 છે ને એ પણ સમય સંખ્યા છે, કારણ કે 0ના છેદમાં કાંઈ નહીં તો 1. તો આપણે 0 છે એને આપણે બરાબર આવું લખી શકીએ, 0ના છેદમાં 1. એટલે આ પ્રમાણે સમય સંખ્યાઓ એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યાઓ, અંશ અને છેદવાળી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. હવે આપણે આ જે સમય સંખ્યાઓ છે એના ગુણધર્મો જોવાના છે, એ આપણે આવતા લેક્ચરમાં જોશું. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ, બરાબર. સમય સંખ્યાઓ તો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યાઓ, એના ગુણધર્મો એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું, બરાબર છે.